નમસ્કાર મિત્રો, આજે આપણે નવો ટોપિક લેવા જઈ રહ્યા છીએ, જે આ પ્રકરણનો છેલ્લો ટોપિક છે, ગાઉસનો નિયમ. હવે ગાઉસના નિયમની અંદર આપણે જોવા જઈ રહ્યા છે તો કેન્દ્ર પર રહેલા ક્યુ વિદ્યુત ભારને ઘેરતા સ્મોલ આર ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતું ફ્લક્સ એ આપણે ગાઉસના નિયમ પરથી મેળવવાના છે. તો એ માટે સૌપ્રથમ આપણે કોઈ એક ક્યુ વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈને આર ત્રિજ્યાનો ગોળોનો વિચાર કરીએ, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ ગોળાને ઘણા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરો. એટલે કે આખો જે ગોળો છે એ ગોળાને આપણે આવા સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરીએ. તે પૈકી આપણે કોઈ એક ડેલ્ટા એસ જેટલા ખંડમાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવું છે. તો આ એક ખંડ લઈ લીધો આપણે ડેલ્ટા એસ જેટલો. ડેલ્ટા એસ જેટલો જે ખંડ છે તે ડેલ્ટા એસ જેટલા ખંડમાંથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ એટલે ડેલ્ટા ફાઈ. તો સૂત્ર છે ફ્લક્સનું, ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ સદિશ. હવે અહીં જે આનું ક્ષેત્રફળ છે તે ક્ષેત્રફળના સદિશને આર કેપ તરીકે લઈએ તો ડેલ્ટા એસ સદિશ બરાબર આપણે ડેલ્ટા એસ ઇન્ટુ આર કેપ લખી શકીએ. તમને ખબર હશે જે એકમ સદિશ હોય તે કેવી રીતે લખાય છે. સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહે છે. તો ડેલ્ટા એસ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ એન કેપ ઇન્ટુ ડેલ્ટા એસ થાય. અહીંયા એકમ સદિશ જે છે તે આર કેપ લીધેલું છે, તો આપણે લખી શકીએ સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ ઇન્ટુ આર કેપ. આમ લખી શકીએ કે જ્યાં આર સદિશ જે છે તે કેન્દ્રમાંથી ક્ષેત્રફળ ખંડ તરફના ત્રિજ્યા સદિશની દિશામાંનો એકમ સદિશ છે. તો આપણે એનું જો ડેલ્ટા ફાઈનું મૂલ્ય લઈએ ઈ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા થશે. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે ઈ તેનું સૂત્ર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આપણે એની કિંમત મૂકી દઈએ સૂત્રમાં. તો એની કિંમત મૂકતા ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. સમીકરણ નંબર 1. ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ દરેક ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સના સરવાળા જેટલું છે. એટલે આપણે દરેક વિદ્યુત ક્ષેત્રનો ક્ષેત્રફળ ડેલ્ટા એસ પ્રમાણે સરવાળો કરીએ તો સિગ્મા કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ મુજબ ગોળાનો દરેક ક્ષેત્રફળ ખંડ વિદ્યુત ભારથી સમાન આર અંતરે છે. તો ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે ટોટલ એનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર જેવું. તો આખું 4 પાઈ આર સ્ક્વેરને આપણે એસ કહીએ તો અહીંયા એસ લખીએ અને એસની કિંમત 4 પાઈ આર સ્ક્વેર મૂકતા. તો આપણું જે સમીકરણ બનશે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ કેની કિંમત 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. તો હવે આર સ્ક્વેર 4 પાઈ કેન્સલ. તો
તો જે બચેલું છે તે છે ક્યુ બાય એપ્સિલોન 0. તો આપણે અહીંયા જોઈ શકીએ કે ફ્લક્સ અંતે આપણને ક્યુ અપોન એપ્સિલોન 0 મળે છે. આ સૂત્ર દર્શાવે છે કે ગોળામાંથી પસાર થતું ફ્લક્સ તેની ત્રિજ્યા પર આધારિત નથી. ગોળામાંથી પસાર થતું ફ્લક્સ એ તેની ત્રિજ્યા પર આધારિત નથી. આ સૂત્ર પરથી ગૌસના નિયમ નીચે મુજબ લખી શકીએ. તો એને આપણે નીચે મુજબ લખી શકીએ. કોઈ બંધ પૃષ્ઠમાં સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર ક્યુ અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલો હોય છે. એટલે કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીએસ સદિશ. એને આપણે લખી શકીએ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. અને ગૌસના નિયમ કહે છે, તો આ પરથી આપણે જોયું કે ગૌસના નિયમ માટે આપણે એક લઈએ છીએ ગોળો, જે આ ત્રિજ્યાનો ગોળો છે. ક્યુ વિદ્યુતભાર એના કેન્દ્ર પર છે. આખા એનો પૃષ્ઠને એસ કહીએ. તેમાંથી ડેલ્ટા એસ જેટલો સદિશ ખંડ લઈએ. તો ફ્લક્સની વ્યાખ્યા મુજબ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ સદિશ ઈ સદિશ ડોટ આર કેપ ડેલ્ટા એસ. તો આ રીતે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા એની કિંમત મૂકી, ડેલ્ટા એસની કિંમત મૂકી. હવે એક સમગ્ર માટે શોધવા જઈએ. ડેલ્ટા એસ એટલે આખું ક્ષેત્રફળ એસ થશે. એસ એટલે 4πr². કેની કિંમત અને એસની કિંમત મૂકતા આપણને ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 મળે છે. આમ આપણે શોધેલ જે ફ્લક્સ છે તે ગૌસનો નિયમ આમ પ્રસ્થાપિત કરે છે. તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર ક્યુ અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. તો મિત્રો નોંધી લો, ગૌસના નિયમ પરથી ફ્લક્સનો સૂત્ર. આપણે ગૌસનો નિયમ તો જોયો. હવે એના થોડાક સ્વરૂપો બી જોઈએ, જેની અંદર એક પ્રશ્ન આમ છે કે જો બંધ સપાટીનું કુલ ફ્લક્સ શૂન્ય જણાય તો તે બંધ સપાટી પર રહેલો કુલ વિદ્યુતભાર શૂન્ય છે. કઈ રીતે? તો આ સમજવા માટે આપણે એક બંધ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય છે. તેથી તે સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, જે આકૃતિમાં આપણે જોયું. હવે ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં બંધ નળાકાર એવી રીતે મૂકેલો છે કે તેની અક્ષ જે છે, આખી અક્ષ જે છે તે સમાંતર વિદ્યુત ક્ષેત્રને રહે. નળાકારના વર્તુળાકાર આડછેદ 1 અને 2 માંથી પસાર થતું ફ્લક્સ, ધારો કે એકમાંથી પસાર થતું φ1 છે અને બીજામાંથી પસાર થતું φ2 છે. અને નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું, એટલે કે જેની ફરતેની ગોળ સપાટી છે તેમાંથી પસાર થતું ફ્લક્સ φ3 હોય તો તે નીચે મુજબ દર્શાવી શકાય. તો S1, S2 અને S3. હવે એક ભાગ આગળ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને બે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં છે. તમે જોઈ શકો છો. તો S1 અને S2 જે છે તે બંને જે છે વિરુદ્ધ દિશામાં છે, અને 3 ભાગ આગળના વિદ્યુત ક્ષેત્ર એ ક્ષેત્રફળ સદિશની દિશાને પરસ્પર લંબ છે. આથી દરેક ભાગમાંથી અનુક્રમે પસાર થતું ફ્લક્સ S1 અને S2 સપાટી માટે
જો ફ્લક્સની ગણતરી કરીએ તો તે ઈ માઇનસ ઈ ઇન્ટુ ડેલ્ટા એટલે કે S1, બીજા માટે ઈ ઇન્ટુ S2 અને વક્ર સપાટી માટે તો 0 છે કેમ કે લંબ છે. તો S1 અને S2 અનુક્રમે 1 અને 2 ભાગ માટે પાસેના ક્ષેત્રફળો છે. S1 અને S2 સરખા એટલે S લીધું છે. હવે આપણે ગણતરી કરીએ ટોટલ ફ્લક્સની. તો નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ phi is equals to phi1 plus phi2 plus phi3 minus ES plus ES plus 0. તો ફ્લક્સ phi equal to 0. આમ નળાકારના બંધ નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય થાય છે. તો આ રીતે મિત્રો આપણે જોયું કે આપણે બંધ સપાટીનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો તે બંધ સપાટી પર રહેલો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય છે એમ આપણે સાબિત કરેલ છે. તો મિત્રો ક્વેશ્ચન નોંધી લઈએ. આગળ આપણે એના 3 ઉપયોગો બી જોવા જઈ રહ્યા છે કે વિદ્યુત ફ્લક્સ આધારિત એટલે કે ગૌસના નિયમના 3 ઉપયોગો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગૌસના 3 નિયમો લઈશું, જેની અંદર એક આવશે કે કોઈક સળિયા છે તે સળિયાની અક્ષ પરનો ફ્લક્સ, બીજું કોઈ સમતલ સપાટી માટે અને ત્રીજું કોઈ ગોળીય સપાટી માટે એટલે ગોળો હોય તેના પરના ફ્લક્સના સૂત્ર. તો આ એના 3 ઉપયોગો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો મિત્રો ગૌસનો નિયમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આ પ્રકરણ મુજબ ગૌસના નિયમ માટે બહુ જરૂરી છે. સાથે સાથે આપણે એના થોડા MCQ પણ જોવાના છે, તો તે પણ જોઈશું.